વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણી સ્વાધ્યાયપોથી પૂરી થઈ ગઈ છે. તો આપણે આપણી પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુક છે તે ખોલીશું અને તેમાં આપણું ચેપ્ટર આગળ વધારીશું. તો હવે આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ કે જે આપણે નીચેનું કાવ્ય આપણે પાઠ્યપુસ્તકમાં એટલે કે સ્વાધ્યાયપોથીમાં આવેલું જ હતું તે આપણે કરેલું હતું, બરાબર છે. હવે એક્ટિવિટી 2 જુઓ કે નીચે આપેલા કેટલા ફ્લાવર્સ અહીંયા તમારે કાઉન્ટ કરીને અહીંયા લખવાના છે કે ફ્લાવર્સ કેટલા છે. તો 1 2 3 4 1 2 3 4 5. તો 5 ફ્લાવર્સ. એપલ્સ તો 1 2 3 4 4 એપલ્સ. કાર્સ, બસીસ, કેમલ્સ 5, રેબિટ 6, ફ્રોગ 9 અને બનાનાસ 8 છે. તે શોધો, કહો અને આપેલ જગ્યામાં લખો, બરાબર છે. તો હવે અહીંયા આપણે કાઉન્ટ કરીને બધા કાઉન્ટ કર્યા અને આપણે એના અહીંયા નંબર લખ્યા. હવે પાછળ જુઓ પેજ નંબર 26 ઉપર. હવે આપણે જે રીતે સ્વાધ્યાય પોથીમાં લખ્યું હતું તે જ રીતે છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો કે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. હવે અહીંયા આપણે પહેલેથી લખતું જવાનું છે કે ફ્લાવર્સ કેટલા છે 5. તો આપણે અહીંયા લખવાનું છે આ રીતે કે ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. હવે બીજું આપણે જોઈએ કે બીજું શું છે. સેકન્ડ નંબર તો કે એપલ્સ 4. તો આપણે અહીંયા સેકન્ડ સેન્ટેન્સ લખી નાખીએ કે ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર. એવી જ રીતે તમારે આગળથી જોતું જવાનું છે અને જેટલા આપણે કાઉન્ટ કરીને લખ્યા છે તે તમારે એના સેન્ટેન્સ બનાવવાના છે. હવે આપણે જૂથમાં કામ કરો અને તમારા શિક્ષકની મદદથી રમત રમો, બરાબર છે. તો અત્યારે તો આપણે સાથે છીએ નહીં તો આપણે રમત રમાશે નહીં, પણ આપણે એ રીતે જોઈ લઈએ કે ધ ગ્લાસ ઇઝ ઓન ધ ચેર કે ખુરશી ઉપર ગ્લાસ પડ્યો છે. The chalk is on the table. The book is in the bag. The bottle is near the window. એવી રીતે કરીને આપણે વાક્યો બનાવી અને બાળકો જોડે શોધાવવાનું હતું, બરાબર છે. હવે આગળ છે એક્ટિવિટી 3A. તમારા શિક્ષકની મદદથી વાંચો. આપણે હિતુસ ક્લાસરૂમ એ આપણે જે સ્વાધ્યાયપોથીમાં એક પેરેગ્રાફ વાંચી અને તેના ક્વેશ્ચન આન્સર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ રીતે જે આપણે કરેલું હતું તે જ છે હિતુસ ક્લાસરૂમ, બરાબર છે. હવે અહીંયા જો એક્ટિવિટી 3B ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. હવે ફકરામાં કયા કયા શબ્દો આવ્યા તો કે પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, પછી ફેન હતું ના, પેન હતું ના, વિન્ડો હા, પછી રૂફ તો કે ના, પિંક તો પિંક હતું, બરાબર છે. પિંક ખાલી કલર હતો, બરાબર છે. પછી કપબોર્ડ હા, નિયર હા, પછી ટ્યુબલાઇટ તો ટ્યુબલાઇટ હતું નહીં, સીલિંગ હા, પેન્સિલ બોક્સ યલો એવું કંઈ હતું નહીં, પણ બેન્ચ તો કે હા, ડોર યસ, પિક્ચર બુક નો, બેલ નો, ગ્રીન યસ, બ્રાઉન બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન એવું આવે છે, બરાબર છે. બ્રાઉન તો કે ધ ડોર ફ્રેમ ઇઝ બ્રાઉન એવું આવતું હતું, બરાબર છે. ઓલ્ડ નો, સ્ટોરી બુક યસ, સ્કૂલ નો, સ્મોલ નો, ફ્રેમ યસ, કાઇટ નો, બ્લેકબોર્ડ યસ, ટીચર યસ, બિગ યસ. એ હિતુસ ક્લાસરૂમ ઇઝ બિગ. તો હવે જે આપણે ફકરામાં આવતા હતા એની નીચે આપણે લીટી કરી છે. તો અહીંયા તમારે ફકરામાં આવેલ શબ્દો એ તમારે અહીંયા લખવાના છે અને ફકરામાં ન આવેલ શબ્દો હોય તે અહીંયા લખવાના છે. હવે આપણે જે અંડરલાઇન કરેલી છે એ બધા જ તમારે અહીંયા લખવાના છે. જેમ કે પ્લેટફોર્મ,
પછી બુલેટિન બોર્ડ, બુલેટિન બોર્ડ. પછી ફેન નથી તો ફકરામાં ન આવેલ શબ્દો હોય તે અહીંયા લખવાનું છે ફેન, તો આપણે અહીંયા લખી નાખવાનું ફેન. પછી પેન. તો તમારે એક એક સ્પેલિંગ જોતું જવાનું છે. જો અંડરલાઇનવાળું હોય તો અહીંયા અને અંડરલાઇન વગરનું હોય તો અહીંયા. બરાબર છે? આ બોક્સમાં લખવાનું છે. પડે છે ખબર? અંડરલાઇનવાળું હોય તો અહીંયા અને અંડરલાઇન વગરનું હોય તો એ અહીંયા આ બોક્સમાં લખવાનું છે. હવે આગળ જોઈએ. જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. કે ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા ક્લાસરૂમમાં આ વસ્તુ જે વસ્તુ છે એ આપણે લખવાની છે અહીંયા, અને તમારા ક્લાસરૂમમાં ન હોય તે લખવાની છે અહીંયા. હવે જે ક્લાસરૂમમાં છે એ આપણે એની નીચે અંડરલાઇન કરીશું. કે સીલિંગ, તો આપણે એની નીચે અંડરલાઇન. પ્લેટફોર્મ, તો અંડરલાઇન. પછી બ્લેકબોર્ડ, તો કે નો. સ્કૂલ, નો. ટીચર, યસ. વિન્ડો, યસ. રૂફ, નો. રૂફ એટલે છાપરું, તો છાપરું છે આપણે, તો કે ના. બુલેટિન બોર્ડ, નો. ફેન, યસ. સ્ટુડન્ટ, યસ. ટ્યુબલાઇટ, યસ. પેન્સિલ, યસ. કબોર્ડ, નો. ચેર, નો. ડોર, યસ. પિક્ચર બુક, નો. બોક્સ, નો. બેન્ચ, યસ. ચોકસ્ટિક, નો. ના, આપણે ચોકસ્ટિક તો હોય જ ને, બ્લેકબોર્ડ હોય. બરાબર છે? તો આપણે અહીંયા લખીશું બ્લેકબોર્ડ. બરાબર છે? અને અહીંયા ચોકસ્ટિક, યસ. કાઇટ, નો. સ્ટોરી બુક, નો. બેલ, નો. પેન, યસ. મેપ, નો. હવે જેની નીચે આપણે અંડરલાઇન કરી છે તે ઇન માય ક્લાસરૂમ, અને જેની નીચે આપણે અંડરલાઇન નથી કરી તે આ બોક્સમાં લખવાનું છે. જેમ કે સીલિંગ, તો આપણે અહીંયા લખી નાખીશું સીલિંગ. સીલિંગ એટલે આપણે અહીંયા જે છત છે એ આપણે સીલિંગ કહેવાય. પછી પ્લેટફોર્મ, તો અહીંયા લખી નાખવાનું પ્લેટફોર્મ. પ્લેટફોર્મ આપણા ક્લાસમાં છે. પછી બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ. પછી સ્કૂલ, સ્કૂલ આપણા ક્લાસમાં છે, તો કે સ્કૂલમાં આપણો ક્લાસ છે પણ ક્લાસમાં સ્કૂલ નથી, તો અહીંયા લખવાનું સ્કૂલ. બરાબર છે? પછી ટીચર, તો ટીચર ક્લાસમાં હોય તો અહીંયા લખવાનું ટીચર. એવી રીતે તમારે જોતું જવાનું છે અને લખતું જવાનું છે. અહીંયા તમારે પૂરું થઈ જાય તો અહીંયા બાજુમાં તમે અહીંયા એના સ્પેલિંગો વધ્યા હોય લખી શકો છો. હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. કે ધેર ઇઝ એ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ. હવે આપણે અહીંયા લખી શકીએ કે ધીસ ઇઝ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. ધીસ ઇઝ સ્કૂલ ઇઝ નોટ માય. ધેર ઇઝ નો સ્કૂલ ઇન માય ક્લાસરૂમ. બરાબર છે? ધેર ઇઝ નો બોક્સ ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ નો ચેર ઇન માય ક્લાસરૂમ. બરાબર છે? અને ધેર ઇઝ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ. એવી રીતે આપણે આ સેન્ટેન્સ બનાવી શકીએ. હવે એક્ટિવિટી 3C, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, તો શું આવશે? ફોલ્સ, ખોટું. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, કે યસ, ખરું. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, ઇંગ્લિશ બુક હતી, તો કે નો. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, તો કે નો. તો આપણે અહીંયા ખોટું કરવાનું છે. ધેર આર 2 ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, તો કે નો. ધેર ઇઝ એ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, તો કે યસ. બરાબર છે? હવે પાછળ જોઈએ, આપણે થોડુંક બાકી રહી ગયા છે તે પૂરું કરીએ. હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, તો કે યસ. ધ સીલિંગ ઇઝ પિંક, તો કે નો. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન, તો કે યસ. ધેર ઇઝ એ ડિક્શનરી ઓન ધ ટેબલ, તો કે યસ. હવે જો ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. વેર ઇઝ હિતુ, તો કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. વેર ઇઝ ધ ડસ્ટબિન, ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર.
વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? તો કે ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. ઇટ ઇઝ ગ્રીન. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ? ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? યસ, ધેર ઇઝ એ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. તો આ રીતે આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે, લખવાનું છે તમારે. બરાબર છે? તો અહીંયા સુધી પેજ નંબર 30 સુધી તમારે નોટબુકમાં લખવાનું છે અને આ પાઠ્યપુસ્તકમાં એટલે કે તમારી ટેક્સ્ટ બુકમાં પણ પૂર્ણ કરવાનું છે.